હું પાર્થિવ ત્રિવેદી દરેક વિદ્યાર્થી ભાઈ બહેનનું ઓનલાઈન વિડીયો લેક્ચરમાં સ્વાગત કરું છું. વાલીઓને પ્રણામ અને નમસ્કાર. ધોરણ 12 કોમર્સ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન. આપણે 10મો પાઠ બજાર પ્રક્રિયા સંચાલન છે એનો અભ્યાસ કરી રહ્યા હતા. શા માટે સંચાલન છે એનાથી બજાર પ્રક્રિયા સંચાલન છે અલગ છે, અથવા તો શા માટે છે બજાર પ્રક્રિયા સંચાલન અલગથી વિભાગ છે બનાવવામાં આવ્યો, એની આપણે પ્રાથમિક માહિતી મેળવેલી. કે ભૂતકાળમાં એવું હતું કે વ્યક્તિ આવે, કર્મચારી આવે એટલે એને કામ સોંપી દો, એ કામ પૂરું થાય એટલે એને જવાનું. પણ ધીમે ધીમે આપણને સંચાલને એવું સમજાવ્યું કે અન્ય સાથે રહેવાનું છે, એની પાસેથી કામ મેળવવાનું છે, એની જરૂરિયાતો છે એ જોવાની છે, જાણવાની છે, સમજવાનો પ્રયત્ન કરવાનો છે. તો એવી જ છે એ બજારની પણ માંગ હોય છે. તમે ઉત્પાદન વસ્તુનું કરો એટલે ગ્રાહક એ વસ્તુ ખરીદે જ એવું જરૂરી નથી, પણ બજાર પ્રક્રિયા સંચાલન એવું કહે છે કે ગ્રાહકની જરૂરિયાતો પહેલાં ઓળખો, ગ્રાહકને શું જોવે છે તે જુઓ, તે વિચારો, અને એ મુજબનું જો ઉત્પાદન કરીશું તો ગ્રાહક છે સ્વાભાવિક રીતે જ શું કરવાનો છે, વસ્તુની ખરીદી કરવાનો છે. ત્યારબાદ છે બજાર પ્રક્રિયા છે એનો અર્થ અને એની જુદી જુદી 4 વ્યાખ્યાઓ આપણે જોઈ ગયા હતા, સમજી ગયા હતા. બજાર પ્રક્રિયાની આપણે આકૃતિ પણ સાથે સાથે સમજ્યા હતા કે ઉત્પાદકો છે એ કેવી રીતે બજારનું અનુમાન નક્કી કરે છે, જેમાં માર્કેટિંગ મિક્સના 4P પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ વ્યવસ્થા છે એનો સમાવેશ કરવામાં આવતો હતો. એના આધારે અનુમાન કરે છે. ગ્રાહકો છે એને વસ્તુઓનું વેચાણ કરે છે અથવા તો વેચાણ કરવાનો પ્રયત્ન કરે છે. ગ્રાહક જ્યારે વસ્તુની ખરીદી કરે છે ત્યારબાદ છે એ જે નાણાં આવે છે એમાંથી ફરી વખત છે એ કાચો માલ રો મટીરિયલ લેવામાં આવે છે, ફરી વખત ઉત્પાદનની પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે અને ગ્રાહકને છે અનુમાનને આધારે વેચાણનો પ્રયત્ન થાય છે. ત્યારબાદ બજાર પ્રક્રિયાના મુખ્ય 15 કાર્યો હતા. 15 કાર્યો વખતે મેં આપને જણાવેલું કે હા, મોટા પ્રશ્નો આ પાઠમાંથી નથી, તો 15 છે એક સાથે પૂછાવાની શક્યતાઓ નથી, પણ કોઈ પણ 3 કે કોઈ પણ 5 પૂછાઈ શકે, અથવા તો એમાં જે જણાવેલા હોય એ આપણે સમજાવવાના રહેતા હોય છે. તો આવા સંજોગોમાં આપણે 3 કાર્યો, બજારીય સંશોધન, માલ સામાનનું એકત્રીકરણ અને માલને વપરાશ લાયક બનાવવો, આ 3 કાર્યો આપણે સમજી ગયા હતા, એની માહિતી આપણે મેળવી લીધી હતી. પાના નંબર 115 માલનું પ્રમાણીકરણ અને વર્ગીકરણથી આપણે આગળ સમજવાનું છે. માલનું પ્રમાણીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં માલ સામાન કેવો હોવો જોઈએ તેના ધારાધોરણો નક્કી કરવામાં આવે છે, અને સરકારની જે ગાઈડલાઈન છે, સરકારના જે નીતિ નિયમો છે એનું આમાં ફરજિયાત શું કરવાનું હોય છે, પાલન કરવાનું રહેતું હોય છે. દાખલા તરીકે આપણે વાહન બનાવીએ છીએ તો વાહન છે એ કેટલી મજબૂતાઈવાળું હોવું જોઈએ, અકસ્માત થાય તો વાહન છે એને નુકસાન ઓછું થાય, વાહન ચાલકને નુકસાન ઓછું થાય, એ રીતની એની બનાવટ હોવી જોઈએ. આગળ કહે છે માલ સામાન માટેના ધારાધોરણોમાં તેનો કદ, રંગ, રૂપ, ગંધ, સ્વાદ, પોષક તત્વો વગેરે છે એનો સમાવેશ થતો હોય છે. તમે જો રેપરવાળી વસ્તુ તમે ખરીદો, પડીકા આપણે જેને સાદી ભાષામાં કહીએ, તો એ પડીકા ઉપર છે, રેપર ઉપર છે એ લખેલું હોય છે કે કઈ વસ્તુનો કેટલા પ્રમાણમાં ઉપયોગ થયો છે, અને એ મુજબ છે એ વસ્તુ હોવી જોઈએ. આગળ કહે છે
ઘણી પેદાશોમાં સરકારી પ્રમાણીકરણ પણ જરૂરી બને છે. કીધું એમ કે જો સ્વાસ્થ્યને અસર કરતી હોય તો સ્વાભાવિક રીતે છે સરકારી ધારાધોરણોનું પાલન કરવું પડે છે. વર્ગીકરણનું કાર્ય પ્રમાણીકરણની સાથે જ થાય છે. વર્ગીકરણમાં જુદી જુદી ગુણવત્તાવાળો માલ સામાન અલગ અલગ વર્ગીકૃત છે એ કરવામાં આવતો હોય છે. તેથી માલની વર્ગ કિંમત નક્કી થાય છે. આગળ કહે છે ગ્રાહકો પાસેથી યોગ્ય કિંમત છે આના આધારે વસૂલ કરી શકાય છે. તમે ઘઉં ખરીદવા જાઓ તો તમને સ્પષ્ટ કહે છે કે સાહેબ 1800 વાળા ઘઉં છે, 2200 વાળા પણ ઘઉં છે અને 2600 રૂપિયાવાળા પણ ઘઉં છે. દરેકની કિંમત પ્રમાણે છે શું થશે તો કે એની ક્વોલિટી છે, એની ગુણવત્તા છે આવશે. તમે પિક્ચર જોવા જાઓ છો તો પિક્ચર જોવામાં તમને સ્પષ્ટ કહે છે સિલ્વર અને ગોલ્ડ, સિલ્વરનો ભાવ અલગ હશે અને ગોલ્ડનો ભાવ અલગ હશે. તો આ વર્ગીકરણ જ કહેવાશે. આપણે શાળામાં છે જનરલ અને પેકેજ બે એવી સિસ્ટમ ચાલે છે, તો એ પણ શું છે એક પ્રકારનું વર્ગીકરણ છે. ગ્રાહકો પાસેથી યોગ્ય કિંમત આના આધારે વસૂલ થાય છે. માલના વર્ગીકરણ અને પ્રમાણીકરણને કારણે ગ્રાહકોને પેદાશની ગુણવત્તા ઉપર વધુ વિશ્વાસ બેસે છે. સેમસંગવાળા 10,000નો ફોન વેચે છે અને લાખ રૂપિયાનો પણ ફોન વેચે છે અને સ્પષ્ટ કહે છે કે ભાઈ 10,000માં 10,000 મુજબ આવશે અને લાખ રૂપિયામાં લાખ રૂપિયા મુજબ આવશે. ભારતમાં ખેત પેદાશોનું વર્ગીકરણ કેન્દ્ર સરકારનું બજાર ખાતું કરે છે. ઔદ્યોગિક ઉત્પાદનોનું વર્ગીકરણ ભારતીય પ્રમાણ સંસ્થા BIS એ કરતી છે એ જોવા મળે છે. તો આપણને પાના નંબર છે 161 ઉપર એની માહિતી છે એ આપેલી જોવા મળશે. તમે જુઓ તો બજાર પ્રક્રિયા સંચાલન છે એમાં છેલ્લું છે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ, એનું ટૂંકું સ્વરૂપ છે BIS. ગુજરાતીમાં એને શું કહેવાશે? ભારતીય પ્રમાણ સંસ્થા. તો આ આપણો 1 માર્ક વાળો પ્રશ્ન છે કે કેન્દ્ર સરકારનું બજાર ખાતું છે આ ઔદ્યોગિક ઉત્પાદનોનું એ વર્ગીકરણ છે એ કરતું જોવા મળે છે. ત્યારબાદ છે માલ સામાન પર ચોક્કસ પ્રકારની નિશાની કરવી જેથી ગ્રાહક એ ઓળખી શકે અને પોતાને છે જરૂરિયાત મુજબની વસ્તુ છે એ નક્કી કરી શકે. આ નિશાની ઉત્પાદકના માલને હરીફથી કે હરીફના માલ સામાનથી અલગ પાડે છે. માલ સામાન પર નિશાની એ માલ સામાન પર મૂકવામાં આવેલી વિશિષ્ટ છાપ છે. ગ્રાહક આ છાપના આધારે જ છે એ પોતાને જરૂરી વસ્તુ છે માલ સામાન છે એ ઓળખે છે. નિશાની કરેલા માલ સામાનને કારણે ગ્રાહકો ભળતા માલથી છેતરાતા નથી. નિશાની કરેલા માલ સામાનની જાહેરાત સરળતાથી કરી શકાય છે અને આપણે કહી શકીએ છીએ કે આ પ્રકારની નિશાની આ પ્રકાર છે એનો સિમ્બોલ હોય તો જ એ અમારી વસ્તુ હશે અને તો જ એ ખરીદવાનો આગ્રહ રાખવો. તમે જુઓ તો રિલાયન્સ છે કે LG છે એની ચોક્કસ સાઇન છે, નિશાનીઓ છે અને એ નિશાનીને આધારે જ છે એ ગ્રાહકો એની વસ્તુ સરળતાથી ઓળખી શકે છે અને ખરીદી કરી શકે છે. ભારતમાં હજુ ઘણો વર્ગ એવો છે કે જે આ વસ્તુ વાંચી સમજી નથી શકતો, પણ એ નિશાનીને આધારે છે એ આ વસ્તુ ઓળખી જાય છે અને એ વસ્તુની ખરીદી કરે છે. આગળ કહે છે નિશાની કરેલા માલસામાનની જાહેરાત સરળતાથી થતી હોવાથી એ ગ્રાહક સરળતાથી નક્કી કરી શકે છે. ઘણીવાર ઉત્પાદક પોતાના માલ સામાનને ચોક્કસ નામ આપે છે અને આ નામ છે એ બ્રાન્ડ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આ વાક્ય અંડરલાઈન કરશું. આ બ્રાન્ડમાં કોઈ પણ નામ, નિશાની, નંબર, ઉત્પાદકનું નામ કે ચિત્ર પણ લઈ શકાય છે. આપણે આ વાક્ય પણ અંડરલાઈન કરશું જેથી આપણને છે એ યાદ રહે 1 માર્કવાળા પ્રશ્નમાં. અને
ભારતમાં હજુ તમને કીધું એમ કે ઘણો બધો ગ્રાહક વર્ગ છે એ અંગૂઠા છાપ છે, તો એના માટે આ નિશાની છે એ ખાસ જરૂરી છે, જેથી એ સરળતાથી છે એ વસ્તુને છે ઓળખી શકે. આગળ કહે છે કિંમત નિર્ધારણ, ભાવ છે એ નક્કી કરવો. હવે પહેલાં મેં તમને કીધું એવું થતું કે ભાઈ ગ્રાહક છે એને વસ્તુ છે એ કેવી રીતે વહેંચવી એ ઉત્પાદકને છે, વેચાણકારને છે એને જ ખ્યાલ નહોતો આવતો. પરિણામે શું કરતા કે ભાઈ ભેળસેળ અને છેતરપિંડી કરી અને ગ્રાહક પાસેથી વધુ કિંમત વસૂલ કરતા. પણ બજાર પ્રક્રિયા સંચાલને એવું કીધું કે ભાઈ એવું કાંઈ જ કરવાની જરૂર નથી. તમે છે એ શું કરો તો કે ભાઈ છે એ દરેક વસ્તુ છે એનો અલગ અલગ ભાવ નક્કી કરો અને ગ્રાહકને કહો કે ભાઈ તું આ ગુણવત્તાવાળી છે એ વસ્તુ ખરીદે છો તો એની કિંમત આટલી જ રહેશે, તારે એનાથી હલકી ગુણવત્તામાં જવું છે તો એની કિંમત ઘટશે. તો ગ્રાહક જ એમ વિચારશે કે ભાઈ હા ના ના તો વાત સાચી, તો મારે 10,000 વાળો નહીં, મારે 20,000 વાળો ફોન લેવો છે. તો આ વસ્તુ આપણને દર્શાવે છે કે કિંમત છે એ અગત્યની રહે છે. ઉત્પાદક પોતાના ઉત્પાદન અંગે વિવિધ પ્રકારના ખર્ચનો અંદાજ મેળવતો હોય છે, જેમાં માલનો ઉત્પાદન ખર્ચ, પેકિંગ, વીમો, વિતરણ, જાહેરાત વગેરે ખર્ચનો સમાવેશ થાય છે. આ પડતરમાં જરૂરી નફાની રકમ ઉમેરી વેચાણ કિંમત નક્કી કરવામાં આવે છે. કિંમત નિર્ધારણ કરતી વખતે વસ્તુની માંગ અને હરીફોની કિંમતને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. પેકિંગ પહેલાં કિંમત નિર્ધારણ એટલા માટે જરૂરી છે કે કાયદા અનુસાર વસ્તુના પેકિંગ ઉપર એની કિંમત છાપવી કેવી છે, ફરજિયાત છે. આ છેલ્લા બેમાં આપણે અંડરલાઈન કરશું. કારણ અને બીજું કદાચ ગવર્મેન્ટને ખબર છે કે નહીં, પણ આપણને ખબર પડશે કે નફાનું માર્જિન આમાં કેટલું રહે છે. ઓલું તો પછી એવું થાય કે એક વસ્તુ આપણે 5માં વેચીએ અને એક 6માં વેચીએ અને એક વસ્તુ એ જ વસ્તુ છે એ 4માં પણ વેચીએ, તો એમાંથી આપણને છે કેટલો પ્રોફિટ મળે છે એ ખબર પડતી નથી. પણ આ વસ્તુ કરવાથી આપણે સ્પષ્ટ જાણી શકીએ છીએ. તો પ્રમાણીકરણ અને વર્ગીકરણ, ચોક્કસ નિશાની, કિંમત નિર્ધારણ, ત્યારબાદ છે તેનું પેકિંગ. તૈયાર માલને રક્ષણ આપવાનું અને ગ્રાહકોમાં છે આકર્ષણ ઊભું કરવાનું કામ છે આ પેકિંગ કરે છે. શું તો કે ભાઈ પેકિંગથી અંદરનો માલ સામાન છે એ બગડવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. આપણે એવું નથી કહેતા કે થશે જ નહીં, પણ પ્રમાણ ઘટી જાય છે. બીજું, નવા પેકેટમાં છે જૂની વસ્તુ આપણે વહેંચી શકીએ છીએ, તો એ પણ અહીંયા આગળ શક્ય બને છે પેકિંગને લીધે. આગળ કહે છે ઘણીવાર માલ સામાનનો ઉપયોગ કેવી રીતે કરવો એ પણ માહિતી છે આ પેકિંગ ઉપર આપવામાં આવે છે. લગભગ દરેક પેદાશના પેકિંગની જરૂરિયાત છે એ જોવા મળતી હોય છે. પેકિંગ એ પેદાશના વસ્ત્રો કહી શકાય. આપણે વાક્ય અંડરલાઈન કરશું. શું છે એના તો કે છે એ વસ્ત્ર છે, કપડાં છે. પેકિંગના કારણે પેદાશની ઉપયોગિતામાં પણ સરળતા રહે છે. તમે જુઓ ઇલેક્ટ્રોનિક આઇટમ્સ કોઈ પણ ખરીદો તો એની સાથે એક નાની બુકલેટ આવે જ છે અને એમાં દર્શાવે છે કે કેવી રીતે આનો ઉપયોગ કરવો. પેકિંગના કારણે પેદાશની હેરફેર સરળતાથી, સહેલાઈથી કરી શકાય છે. માલની ગુણવત્તા અને ગુણધર્મો નજીકના ભવિષ્યમાં કેવા રહે છે, જળવાઈ રહે છે. માલની કિંમત અંગે લોકોને ખ્યાલ આવે છે અને એના કારણે જ છે એ વ્યક્તિ આ વસ્તુ ઉપર સરળતાથી વિશ્વાસ કરે છે. જુદા જુદા પ્રકારના માલ માટે જુદા જુદા પેકિંગ અને જુદા જુદા પેકિંગને આધારે છે વસ્તુનું વેચાણ છે એ સરળતાથી થાય છે. ઉદાહરણ આપ્યું છે કે અલગ અલગ પેકિંગ કેવા હોય. કાગળ છે, પ્લાસ્ટિકની જાર, બરણી, ટીનના ડબ્બા, કાચની બરણીઓ. આપણે મોટા ભાગે છે ને સ્ત્રીઓનો વસ્તુ ખરીદી પાછળનો ઉદ્દેશ આ જ હોય. મારા મમ્મીને હું ઘણીવાર કહું ચા આપણે પડી છે બરોબર છે, તું ચા પાછી લાવી, મને કે ચાની અરે યાર બરણી ફ્રી હતી.
તમારે 6 બરણી થઈ જાય ને એવી એક સરખી. બધું મમ્મી બરણી અલગથી આપણે લઈ લેવાય તો એ નહીં. એટલે આ એક શું છે, ભારતીય જે આપણા ગ્રાહકો છે એનું માનસ છે કે ભાઈ ચા તો ખરીદવાની જ છે, બરણી આવે છે તો ચા વધારે ખરીદીએ, પીવાય એ પછીની વાત છે. તો આ ખાસ અગત્યની વસ્તુ છે એમાં જોવા મળે છે. ત્યારબાદ છે સંગ્રહ કરવો. કારણ કે આપણે 12 મહિના વસ્તુનું વેચાણ કરતા નથી, તો આવા સંજોગોમાં જ્યારે માલ સામાનનું વેચાણ નથી થતું ત્યારે એની સાચવણી અને જાળવણી કરવી પડે છે. ગ્રાહકની જરૂરિયાત મુજબ પેદાશને બજારમાં મૂકવામાં આવે છે. ઘણીવાર પેદાશની માંગ અને પુરવઠા વચ્ચે સંતુલન જાળવવું જરૂરી હોય છે. ઉત્પાદન હંમેશા ભવિષ્યની માંગને આધારે છે એ થતું જોવા મળતું હોય છે. આથી માલ સામાનનો શું કરવો પડે છે? સંગ્રહ કરવો પડે છે. આ સંગ્રહના કાર્યમાં તેની ગુણવત્તા જળવાઈ રહે તે પણ પ્રયત્ન કરવામાં આવે છે. આ સંગ્રહના કારણે માલની હેરફેર સરળ બને છે અને એની પ્રાપ્યતા બજારમાં કેવી થાય છે? જળવાઈ રહેતી જોવા મળે છે. સંગ્રહ બાદ છે વાહન વ્યવહાર. કારણ કે તમે જ્યાં ઉત્પાદન કરો છો ત્યાં જ વેચાણ નથી કરવાનું. વેચાણ તો છે આખા રાજ્યમાં, આખા છે દેશમાં કરવાનું છે. તો પ્રોડક્ટ છે ઉત્પાદિત થાય પછી એને કેવી રીતે બજારમાં મોકલવી એ બાબત કેવી રહેશે? સૌથી અગત્યની રહેશે. કાચો માલસામાન છે એનો પુરવઠો નિયમિત મળી રહે, તૈયાર માલસામાન ગ્રાહક સુધી ઝડપથી પહોંચે, આ માટે વાહન વ્યવહારના વિવિધ સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે. માલની હેરફેર જમીન માર્ગે, રેલવે માર્ગ અને જળમાર્ગ કે સૌથી મોંઘો હવાઈ માર્ગ છે એના દ્વારા થતી હોય છે. તમારી વસ્તુની જરૂરિયાત એ મુજબ આમાંથી કોઈ પણ એક માર્ગ છે એ પસંદ કરવામાં આવતો હોય છે. ઉદાહરણ તરીકે કાર ઉત્પાદક કંપની મોટા કન્ટેનર છે, કારણ કે કાંઈ 10 કાર હોય 10 કાર લઈને જે ભાવનગર ન આવે વેચવા તો એટલા કિલોમીટર ચાલી જાય. આવા સંજોગોમાં તમારે શું કરવું પડશે? એવા મોટા કન્ટેનર બનાવવા પડશે કે જેમાં એક સાથે આવી 10, 12, 15 કાર છે આવી જતી હોય અને એ તમારા સુધી છે પછી તમે નજીકના ડીલરથી ખરીદી શકો એવી વ્યવસ્થા એમણે ઊભી કરવી પડે છે. ત્યારબાદ છે માલ સામાનનો વીમો લેવો. આપણને આ ગમતી વસ્તુ નથી. આપણે એવું વિચારીએ કે સાહેબ હવે વીમાની અમારે કાંઈ જરૂરિયાત નથી, અમે અમારી રીતે વસ્તુ ખરીદી લેશું અને વસ્તુ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી અમારું નસીબ. પણ નસીબ છે ના જ નથી પાડતું. નસીબ તો એમ જ કહે છે કે ભાઈ વસ્તુ છે તમારે પૂરી 15 વર્ષ વાપરવાની છે, પણ એ વાપરવા માટે, ઉપયોગ કરવા માટે છે. આપણી પાસે જો વીમો હશે તો કદાચ એક્સિડન્ટ થયું, બીજું કોઈ નુકસાન થયું તો વીમા કંપની આપણને વળતર ચૂકવી આપશે. વર્તમાન સમયમાં માલસામાનની હેરફેર દરમિયાન સંગ્રહ સમયે અનેક પ્રકારના જોખમો રહેલા છે. કેવા પ્રકારના જોખમો? ચોરી, આગ, લૂંટફાટ, હુલ્લડ, માલસામાન છે ડૂબી જવો, પલળી જવો, આવા દરેક પ્રકારના કુદરતી અને માનવ સર્જિત જોખમો રહેતા હોય છે. ઉત્પાદક વિતરક આ જોખમો સામે રક્ષણ મેળવવા માલસામાનનો વીમો લે છે. વીમો લેવાથી નુકસાન દૂર થતું નથી, પણ નુકસાન થાય તો એનું વળતર કોણ ચૂકવી આપે છે? વીમા કંપની ચૂકવી આપે છે. આધુનિક ઉત્પાદકો વિતરકો આગનો વીમો, મિલકતનો વીમો, અકસ્માતનો વીમો, દરિયાઈ હુલ્લડ, આવા દરેક પ્રકારના વીમા લેવાનો જરૂરિયાત મુજબ છે આગ્રહ રાખે છે અને ઉતરાવતા પણ હોય છે. ત્યારબાદ નાણાકીય વ્યવસ્થા કરવી. બજારી સંચાલનના બધા જ કાર્યો માટે જરૂરી કાર્યશીલ મૂડીની વ્યવસ્થા કરવી પડે છે, જેમાં
નાણાકીય આયોજન છે કેવું છે? શ્રેષ્ઠ આયોજન ગણવામાં આવે છે. આપણે ગુજરાતીમાં એક કહેવત છે કે તરસ લાગે ત્યારે કૂવો ખોદવા ન બેસાય. આપણે આવું કરીએ છીએ. જ્યારે પૈસાની જરૂર પડે ને ત્યારે આપણે શું કરીએ? લોન લેવા દોડવા માંડીએ. પછી એમ કહીએ લોન નથી મળતી, લોનના નિયમ તો બહુ અઘરા થઈ ગયા છે. પણ જો તમે અગાઉથી આયોજન કર્યું હોય તો આવી મુશ્કેલીઓ નડતી નથી. આગળ કે છે આ જરૂરિયાત સંતોષવા માટે નાણાકીય જરૂરિયાત, જેમાં સૌથી અગત્યની જરૂરિયાત છે કાર્યશીલ મૂડીની, રોજબરોજના ખર્ચ માટેની. નાણાકીય આયોજન જરૂરી છે. બજારીય સંચાલકે કયા બજારી કાર્યમાં કેટલા નાણાં જોઈશે, ક્યારે જોશે, તેનું આયોજન કરવું જરૂરી છે. ઘણીવાર મોસમી પેદાશો માટે કોઈ ચોક્કસ મોસમમાં જાહેરાત કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે વિક્સ વેપોર, ચોમાસું શરૂ થાય એટલે એની સૌથી વધારે જાહેરાત શરૂ થઈ જાય. એને ખબર છે કે ચોમાસામાં રોગચાળો વધારે ફેલાય. શિયાળો આવશે તો એની જાહેરાત શરૂ રહેશે, ઉનાળામાં એટલી જાહેરાત નહીં કરે. તો સિઝનલ વસ્તુ છે તો કઈ સિઝનમાં છે એ વધારે જરૂર ઉદ્ભવશે અને એ સમય દરમિયાન છે વધારે ઉત્પાદન કરવું પડશે અને વધારે ઉત્પાદન કરવું પડશે એટલે વધારે નાણાંની જરૂરિયાત રહેશે. એ નક્કી કરવાનું કામ અહીંયા આગળ કરવામાં આવે છે. આગળ કે છે આ માટે નાણાકીય જરૂરિયાતો અગાઉથી છે એ વ્યવસ્થિત તૈયાર કરવી પડે છે. જરૂરી સમયે નાણાંની ઉપલબ્ધતા અને બજારી સંચાલનના જુદા જુદા કાર્યો, જાહેરાત ઝુંબેશ, વિતરણ વ્યવસ્થા, માલનું બ્રાન્ડિંગ, સંશોધન, સંકલન વગેરે કાર્ય છે એ નાણાકીય વ્યવસ્થામાં થાય છે. ત્યારબાદ છે જાહેરાત. ગ્રાહક હવે એવો થઈ ગયો છે કે જ્યાં સુધી એને ખબર છે કે ભાઈ આ વસ્તુ છે એનું વેચાણ થઈ રહ્યું છે તો એ ખબર પડશે પછી જ ખરીદી કરશે. તો એને ખબર છે, આમનામ નહીં પડે. એના માટે જાહેરાત કરવી પડશે, એડવર્ટાઇઝ કરવી પડશે. ગ્રાહક એના મગજમાં 5-7 વાર 10 વાર આ વસ્તુ જોશે, જશે, એટલે છે એ વસ્તુની ખરીદી કરશે. તો એના માટે એક ચોક્કસ વ્યૂહરચના હોય છે, જેમાં પેદાશનો પ્રકાર, બીજા હરીફોની જાહેરાત છે એની વ્યૂહરચના, જુદા જુદા માધ્યમોની અસરકારકતા. દાખલા તરીકે અત્યારે FM છે વધારે ટ્રેન્ડમાં છે, ચલણમાં છે, તો એના દ્વારા પણ તમે જાહેરાત છે કરાવી શકો છો. જાહેરાત પેદાશની માંગ ઊભી કરવામાં અગત્યનો અને મહત્વનો શું કરે છે? ભાગ ભજવે છે, ફાળો આપે છે. ઘણીવાર સ્થાનિક જાહેરાત ઝુંબેશ છે એ પણ છે એ વધારે ઉપયોગમાં લેવાતી હોય છે અને આનો ફાયદો છે એ વધારે જોવા મળતો હોય છે. મેં વસ્તુ ખરીદી, મને ફાયદો થયો તો મારા 5 ભાઈબંધને કહીશ, એ 5માંથી 3 ખરીદશે, 3 છે પાછા બીજા 5-5ને કહેશે, એમાંથી પાછા છે એ બીજા 3-3. તો આમ છે વસ્તુનું વેચાણ છે એ વધતું હોય છે. ત્યાર પછી છે વેચાણ વિતરણ છે એની વ્યવસ્થા. મધ્યસ્થીઓ એટલે તમારે માત્ર છે તાલુકા પૂરતું વેચાણ કરવું છે, જિલ્લા પૂરતું વેચાણ કરવું છે, રાજ્ય કે રાષ્ટ્ર એ નક્કી કરવું પડશે. એ નક્કી કર્યા બાદ એની વ્યવસ્થા છે કે સરળતાથી તમે જુઓ પેપ્સી છે, થમ્સઅપ છે, કોકાકોલા છે, એનું પ્રોડક્શન અમેરિકામાં થાય અને છતાં આપણા ગામડામાં જે વસ્તુ મળે છે એની વેચાણ વિતરણ વ્યવસ્થાનું આ શ્રેષ્ઠ ઉદાહરણ. તમે ગામડામાં જાઓ ને એમ કહો સાદી સોડા જોવે છે કદાચ નહીં મળતી હોય, પણ આ વસ્તુ મળશે. તો આવી વેચાણ વિતરણ વ્યવસ્થા છે હોવી જોઈએ. ત્યારબાદ છે વેચાણ. શક્ય હોય એટલી જાહેરાત વધારે થઈ હશે તો વેચાણ પણ વધારે થશે. વેચાણમાં આક્રમક રહેવું, ડિફેન્સિવ રહેવું કે એક પેરેલલ છે એ જાળવી રાખવું એ પણ નક્કી કરવું પડે છે. અને છેલ્લું છે વેચાણ પછીની સેવાઓ. આ ખાસ અગત્યની છે, કારણ કે ભારત જેવા દેશમાં શું છે ખબર છે, ફોન આપણે લઈ આવ્યા પછી પાછા એમાં 5 પ્રશ્નો આપણને થયા, પાછા આપણે પૂછવા જશું. તો આ સેવા છે એ અગત્યની છે. તમે જે વેપારી તરીકે જવાબ આપો પ્રેમથી કે ભાઈ હા આમાં મુશ્કેલી છે ને આ સોલ્વ થઈ જશે. તો આવી સેવાઓ છે એનું એક ચોક્કસ નેટવર્ક હોવું જોઈએ
અને જો વેચાણ પછીની સેવાઓ આપણે સારી રીતે આપવામાં સક્ષમ હશું તો આપણી વસ્તુઓનું વેચાણ છે એ થયા જ કરતું હોય છે. તો વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણા છે એ 15 કાર્યો આજના હતા. 15 છે એના નામ આપણે 3 વાર રહેશે અને આ સિવાય તમને જે અંડરલાઇન્સ કરાવી છે એ પણ છે તમારા ભાગે 3 વાર રહેશે. થેન્ક યુ વેરી મચ. અસ્તુ.